કચ્છમાં મહાદેવના મંદિરો અનેક છે, પણ સાક્ષાત સ્વયંભૂ મહાદેવનું અનોખું મંદિર કલોલના નગરમાંથી પસાર થતી ગોમા નદીના પટમાં આવેલું છે. વર્ષો પહેલા રેતી ખોદકામ કરતા મજૂરોને શિવલિંગના દર્શન થયા અને આજે તે મંદિર વિકસિત થઈને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના નામેથી પ્રચલિત છે. તો આજે દેવદર્શનમાં દર્શન કરીશું નદીમાં બિરાજતા પાતાળેશ્વર મહાદેવના. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી કેટલાક ગામોમાં જોડતી ગોમા નદી પસાર થાય છે. વર્ષોથી ગોમા નદીના પટમાંથી રેતી અને માટી કાઢવામાં આવતી હોય છે. લગભગ 47 વર્ષ પહેલા ગોમા નદીમાંથી કેટલાક મજૂરો રેતી કાઢતા હતા, ત્યારે એક અવાજ આવ્યો. મજૂરનો પાવડો જમીનમાં પથ્થર સાથે ટકરાયો હોય તેવો અવાજ આવ્યો. ફરી 2-3 વાર અવાજ આવ્યો એટલે તે જગ્યાએથી હાથ વડે રેતી સાફ કરી તો શિવલિંગ જોવા મળ્યું. શિવલિંગ જોતા જ મજૂરોએ રેતી કાઢવાનું બંધ કરીને બીજી તરફ ચાલ્યા ગયા. 4 વર્ષ બાદ સ્થાનિકોએ વધુ જાણ થતા અગ્રણીઓએ ભેગા થઈ રેતીમાંથી શિવલિંગને બહાર કાઢી આજુબાજુ 5 થી 6 ફૂટ ઊંડો ખાડો કરી દિવાલ કરવામાં આવી અને શ્રદ્ધાથી લોકો પૂજા કરવા લાગ્યા. ધીમે ધીમે મંદિરમાં સ્થાનિકોની દર્શન માટે અવરજવરની શરૂઆત થઈ. દર્શનાર્થીઓની સંખ્યા વધવા લાગી અને મંદિરમાં દાન એકત્ર થયું એટલે મંદિરની રચના કરી. મસ્ત જટાળા જોગીડા ને નંદીનો અસવાર શંભુ હર 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 મહાદેવ શંભુ હર 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 મહાદેવ. ઘણા વર્ષોથી અહીંયા એક શિવલિંગ ઉપસ્થિત થયેલું છે અને તે સ્વયંભૂ ઉપસ્થિત થયેલું છે. અને અમે જ્યારથી અહીંયા સ્વયંભૂ ઉપસ્થિત થયું છે ત્યારથી અમે આ ભોળેનાથના પાતાળેશ્વર મહાદેવ મંદિરના અમે દર્શન કરવા આવીએ છીએ. અને ત્યારથી એ દર્શનથી કરતા આજે મંદિરનો ખૂબ વિકાસ થયો છે. એ વિકાસની સાથે સાથે મંદિરની આજુબાજુ ગણપતિજીનું મંદિર અને એની બાજુમાં હનુમાનજીનું મંદિર તેમજ એની સાથે સાથે એક કુદરતી રીતે પીપળો પણ ઉગ્યો છે અને તે બહુ મોટો વડલો થયો છે. અને આ મંદિરની અંદર દર્શન કરવાથી ઘણા બધાની માન્યતાઓ પૂરી થઈ છે. હું પણ ઘણા વર્ષોથી આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવું છું અને પાણી ચડાવું છું અને મારી ઘણી બધી મનોકામના પૂરી થઈ છે અને અનેક શ્રદ્ધાઓની પણ અહીંયા મનોકામના પૂર્ણ થઈ છે. મંદિરનું શિવલિંગ સોમનાથ મહાદેવના આકારનું અને ભોયતળિયામાં છે એટલે ભાવિકોએ મંદિરને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિર તરીકેની ઓળખ આપી અને શિવલિંગના આકારને કારણે પૂજા અર્ચના કરતા થયા. આજે મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. શ્રદ્ધાપૂર્વક લોકોનું કામ થયા કરે છે અને આજે હું પણ બેઠો તો મારું બી શ્રદ્ધાથી કામ થાય છે જ અને ઘણું વિકસિત છે. પહેલાના કરતા અત્યારે ઘણું વિકસિત મંદિર છે. આજુબાજુ 2 મંદિરો છે, એક હનુમાન દાદાનું છે, એક ગણપતિ દાદાનું. મંદિર લગભગ 7 પગથિયા નીચે ઉતરીને જવાનું છે અને એ પાતાળમાં છે. એ ઉપરથી અમે સોમનાથ પાતાળેશ્વર નામ આપ્યું છે. મંદિરની જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુ હનુમાનજીના મંદિર બનાવવામાં આવ્યા છે. બંને મંદિરો મહાદેવની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હે કૈલાશ ડુંગર વાળો દેવ કેદારનાથ વાળો, હે કૈલાશ ડુંગર વાળો દેવ કેદારનાથ વાળો. ચોમાસાની ઋતુમાં શિવજીના ચરણ સ્પર્શ કરવા જલધારા આવે છે. તે દરમિયાન 6 ફૂટ ઊંડો ખાડો પાણીથી ભરાઈ જાય છે અને નદીમાં પાણીનો વહેણ સતત વહ્યા કરે છે.
વર્ષોથી નદીના પટમાં આવેલા મહાદેવના મંદિરે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ સ્થાનિક લોકો પૂજા કરવા માટે આવે છે. મહાદેવને બિલીપત્ર અર્પણ કરવા માટે ભક્તોએ દૂર જવું પડતું નથી. મંદિરના પટાંગણમાં બીલીના વૃક્ષો આવેલા છે. તે જ બીલી મહાદેવને અર્પણ કરવામાં આવે છે. હે તારી જટામાં ગંગા વિરાજે ગળે સોએ રુદ્રની માળા. હે તારી જટામાં ગંગા વિરાજે ગળે સોએ રુદ્રની માળા. હે તનયું પરવા ગામર શોભે અંગે બબૂત વાળા. શંભુ હર 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 મહાદેવ, શંભુ હર 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 મહાદેવ. આ મંદિર નિજ મંદિર જે છે તેનાથી લગભગ 2 કિલોમીટર મારું દૂર ઘર છે, પરંતુ હું દર સોમવારે અહીંયા દર્શનાર્થે આવું છું. અને અહીંયા લગભગ મંદિરના પ્રાંગણમાં લગભગ 20 થી 25 બીલીના વૃક્ષો છે. તો હું જાતે બીલીને તોડી અને ભગવાન શિવને હું અર્પણ કરું છું. તેનાથી મારી શ્રદ્ધા અને આસ્થા ફળીભૂત થાય છે અને ભગવાન શિવના મારી પર હંમેશા આશીર્વાદ બન્યા રહે છે. સુંદર અને રળિયામણા જંગલ જેવા નદીમાં પથરાયેલા વિસ્તારમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં આવતા ભાવિકોની સેવા પૂજા અર્ચનાથી પોતાના કામ સફળ થતા ભાવિકોની મંદિરે આવતી સંખ્યાના વધારાથી મોટી માત્રામાં એકત્રિત થયેલા દાન વડે મંદિરનો સારો વિકાસ થયો છે. સોય નંદીની સવારી, હે ત્રિલોક ત્રિપુરારી. સોય નંદીની સવારી, હે સદા સુખકારી. મારો ભોળો રે ભંડારી. શંભુ હર 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 મહાદેવ, શંભુ હર 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 મહાદેવ. મંદિરની બાજુમાં આવેલું પીપળાનું ઝાડ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તેના દર્શન અને પૂજા અર્ચના કરી પાણીથી વધાવીને ભાવિકો ધન્યતા અનુભવે છે. મહાદેવના દર્શન કરવાનો કાલોલ વાસીઓનો નિત્યક્રમ છે. ઘણા ભાવિકો બાળપણથી જ નિત્ય મંદિરે આવી ભોળાના ચરણે શીશ ઝુકાવી જીવન ધન્ય થયાનો અનુભવ કરે છે. વિષપી નીલકંઠ કાયો, ગણશેષ નાગ લિપટાયો. વિષપી નીલકંઠ કાયો, ગણશેષ નાગ લિપટાયો. હે ડમ ડમ ડમરૂ વગાડે ભોળો સૃષ્ટિનો રચનાર. શંભુ હર 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 મહાદેવ, શંભુ હર 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 મહાદેવ. આજથી 40 વર્ષ પહેલા જ્યારે ખબર પડી કે મંદિર સોમનાથ પાતાળેશ્વર મહાદેવ છે, તો હું આવતો થયો અને મારી દરેક મનોકામના અહીંયા ગાડી પૂર્ણ થાય છે. અને હું 40 વર્ષથી અહીંયા આવું છું. મારા સુખે દુઃખે હું અહીંયા આવીને દર્શન કરું છું. મારું મનોકામના બધી જ પૂર્ણ થાય છે. અને હું અહીંયા ગાડી દરેક પ્રસંગમાં સહયોગ આપું છું અને ગ્રામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બધા જ અહીંયા સહયોગ આપે છે અને શાંતિથી બધું કામ થાય છે. અને અહીંયા આવતા શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. હે ડમ ડમ ડમરૂ વગાડે ભોળો સૃષ્ટિનો રચનાર. શંભુ હર 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 મહાદેવ, શંભુ હર 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 મહાદેવ. હે તારા ઘરે ભક્તો આવે અને ગુણલા તારા ગાવે. તારા ઘરે ભક્તો આવે અને ગુણલા તારા ગાવે. હે બીલીપત્રને જળ ચડાવી ભજતા સાંજ સવાર. સોમનાથ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા એ અનેરો લાહવો છે. 47 વર્ષથી સ્થાનિક લોકો મહાદેવની પૂજા અર્ચના કરે છે અને બહારથી આવતા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ભજતા સાંજ સવાર. શંભુ